બજેટ 2022-23નું વર્ષ 2022-23નું બજેટ આજે જાહેર થઈ ચૂક્યું છે ને આ બજેટને લઈ અને લોકોની શું પ્રતિક્રિયા છે, વેપાર ઉદ્યોગના જે દિગ્ગજ જે કહી શકાય રાજકોટના અને સૌરાષ્ટ્રના જે કહી શકાય કે વેપારી મહામંડળ છે, વિવિધ જે એસોસિએશન છે તેમની પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. ફરી એક વખત આપણી જ્યાંથી વાત અધૂરી હતી ત્યાંથી જ શરૂ કરીએ. ખાસ કરીને હાર્દિકભાઈ, હું આપની પાસે આવવા માગીશ. જે પ્રકારે બજેટની અંદર એક ફિગર હોય છે, એક આંકડો હોય છે કે આ બજેટ આટલાનું છે, આ બજેટ આટલાનું હોય છે. અત્યાર સુધીનો આ એક સિરસ્તો પાછલા અનેક વર્ષોની જો વાત કરીએ તો આ પ્રકારનો એક સિરસ્તો રહેતો, પરંતુ આજને ક્યાંક ને ક્યાંક આંકડાઓ ગોતવા જાય છે, આંકડાઓ નથી મળતા. શું કહેશો? આંકડાઓ આમ જોઈએ તો ગવર્મેન્ટે આપ્યા છે, પણ જે ફિસ્કલ ડિફિસિટ છે એના કારણે ગવર્મેન્ટે ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ લોકો સુધી પહોંચાડ્યો નથી, કેમ કે ફિસ્કલ ડિફિસિટ છે. જો આ ફિસ્કલ ડિફિસિટને કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એટલા માટે કદાચ ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યા નથી. પણ એની સામે આપણે જો બીજી વાત કરીએ તો જે કોર્પોરેટ એક્ઝિટ્સનો એક પ્રસ્તાવ રાખ્યો છે કે કોર્પોરેટ કંપની બનાવવાનો જે નિયમો હતા, જે પ્રોસિજર હતી એ બહુ ઇઝી હતી, બહુ સહેલી હતી. 10 દિવસમાં કંપની બની જતી હતી, પણ એ કંપની મેં વોલ્યુન્ટરી વાઇન્ડ અપ કરવી અને વોલ્યુન્ટરી બંધ કરવાની જો થાય, બિઝનેસ ન હોય તો એના માટે 2 વર્ષ જેવું ટાઈમ લાગતો હતો. એ 2 વર્ષને ઘટાડી અને 6 મહિનાનો નિયમ કરવામાં આવ્યો છે. આ બજેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો એ કદાચ એવી રીતના પ્રોસિજરિયલ એસ્પેક્ટથી સારું એવું એક પોઈન્ટ છે આ બજેટમાં. બીજી વાત કરીએ તો જે આજકાલ એઆઈએસ અને 26 ASમાં ને ઘણા લોકોથી જે એમનું ઓમિશન થઈ જતું હતું, એ ઇન્કમટેક્સ રિટર્ન બરાબર રીતે ભરી નહોતા શકતા અને લેટ થઈ જાય તો પેનલ્ટી લાગતી હતી. તો એના માટે ગવર્મેન્ટે અપડેટેડ ઇન્કમટેક્સ રિટર્નનો નિયમ લઈ આવ્યા છે. આ 2 વર્ષમાં આપણે અસેસમેન્ટ યર પૂરું થાય એના 2 વર્ષની અંદર તમે રિટર્નને અપડેટ કરી શકો એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો એ બી કદાચ સારો એવો પોઈન્ટ છે. અને ત્રીજી વાત કરીએ તો જે આપણે ક્વેશ્ચન ઓફ લો જે પેન્ડિંગ છે બિફોર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, તો એ ક્વેશ્ચન ઓફ એ જ મેટરને લઈને એ ગવર્મેન્ટને બી કહેવામાં આવ્યું છે, ડિપાર્ટમેન્ટને બી કહેવામાં આવ્યું છે તો આ જ ક્વેશ્ચન ઓફ લોમાં તમે બી અપીલમાં નહીં જાઓ અને ટેક્સ પેયર બી અપીલમાં નહીં જાય, જેથી કરીને લિટિગેશન્સ વધે નહીં. અને આ ક્વેશ્ચન ઓફ લોનો જ્યાં સુધી સંપૂર્ણ નિરાકરણ ન આવે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટથી, ત્યાં સુધી બીજા કોઈ કેસ આમાં આગળ વધે નહીં. તો આ સારા એવા પોઈન્ટ કદાચ ઇનડાયરેક્ટ બેનિફિટ આવી રીતે આપવામાં આવ્યો છે. ઇનડાયરેક્ટ બેનિફિટ છે એ પણ ક્યાંક ને ક્યાંક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શિવલાલભાઈ, હું આપની પાસેથી આવવા માંગીશ. એક ખેડૂત પુત્ર પણ આપ છો. ખેતી માટે શું છે, આરોગ્ય માટે શું છે, શિક્ષણ માટે શું છે? આ બજેટ જે સવારથી માંડી અને અત્યાર સુધીમાં આપણે બજેટનું લગભગ અભ્યાસ કર્યો છે, શું કહેશો આપ? હું ખેતી માટે આપને જણાવું કે જ્યારે આપણે 1947માં આઝાદ થયા ત્યારે આપણો GDPમાં હિસ્સો 74% હતો. અત્યારે 14 કે 17% રહી ગયો છે. એટલે આપ જોઈ શકો છો કે આમાં શું એના વિશે આમાં કરી શકાય એવું છે. એવું નથી કે જ્યાં સુધી કૃષિ પેદાશ અને શાકભાજી પછી ફ્રૂટ એમાં જે કાંઈ આપણે ઉત્પાદન થાય છે ને એમાં 30% નાશ થાય છે. એના માટે જો એક ગામડા લેવલે એને જાળવણી માટે માનો કે ફોરેનમાં આપણે કેમ પ્રોઝોન શાક ને બધું કરી શકાય છે, એવી રીતે માનો ટમેટાની પારાવાર ઓલા ઉત્પાદન ખૂબ થાય તો સોસ બનાવે કે એવી રીતે મગ દાળ છે તો એ દાળ કરીને પ્રોસેસ એને એકને એક બીજામાં ફેરવી અને કેવી રીતે એને માર્કેટિંગ કે આવું થાય એમાં પ્રોત્સાહન આપે તો આ એક વધારણ થઈ શકે. બીજું શિક્ષણ વિશે જો હું વાત કરું તો એમને એવું કીધું કે હરેક ક્લાસમાં ટીવી. તમારે ત્યાં ક્લાસરૂમ છે? પહેલાં ક્લાસરૂમ છે તો ટીવીની વાત કરો, રૂમ પહેલાં તો કરો, રૂમ જ નથી. એટલે ઘણીવાર એક એમાં સારું છે કે દરેક સ્ટેટમાં માતૃભાષામાં 1 થી 12 ધોરણ ભણાવવામાં આવશે, એ સારી વાત છે. પણ બીજું કે ક્યાંક ને ક્યાંક કેવું ભૂલાઈ જાય છે કે આપણા બંધારણમાં 19 નંબર કલમમાં છે જ કે 20 કમાં છે કે બાળક 6 વર્ષનું હોય ત્યાંથી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ
રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. આ લોકો શું કામ ભૂલી જાય છે? હજી હું એક વાત કરું કે હજી આમાં એવા તાઇફાવાળી વાતો છે, ડિજિટલ યુનિવર્સિટી સ્થાપશું, ફલાણું સ્થાપશું, પણ સરકાર નહીં, કાં પીપીપી કાં છાપવા દેશું. એટલે એવું થઈને ઊભું રહેશે કે અંતે તમે નથી કર્યું કાંઈ. આ જેમ રેલવે આવશે ને 4,000, તો એ પીપીપી ધોરણે જે આવશે. એટલે ક્યાંક ને ક્યાંક બધું જ અવરા હાથે કાન પકડાવ્યા છે. એટલે યોગ્ય નથી. અવરા હાથે કાન પકડાવ્યા છે તેવું તો આપ જણાવો છો, પરંતુ પાછલા 2 વર્ષની વાત કરીએ, કોરોના કાળમાંથી આપણે પસાર થયા છે. આરોગ્યની સુવિધા માટે એક વિશેષ જોગવાઈ પણ આ બજેટમાં કરી હશે ને? આરોગ્ય વિશે આરોગ્ય ભૂલાઈ ગયું છે, એક ચેપ્ટર જ નથી આમાં. કારણ કે આરોગ્યના હિસાબે આપણે ખબર છે કોરોનામાં કેવડા આપણે બિલ ચૂકવા. હજી વીમામાં 5 લાખ કે વીમો ગમે એવડો લ્યો તો ACCD કે જે ડબલ ડી ને એમાંથી ખાલી આપણને 25,000 બાદ મળે. એટલે આ એક વીમા વિશે આમાં આરોગ્ય વિશે કાંઈ પણ કરવામાં ખરેખર તમે જેમ ફુગાવો વધે છે એ પ્રમાણે એમનો કંઈક વધારો કરો ને, એને હારે જોડો ને, તો એમાં પણ કાંઈ નથી. એટલે માણસ પોતે પોતાની રીતે હવે સેફ કેમ રહેવું કે પોતે પોતાની રીતે. મને એવું લાગે છે કે આવી દ્રષ્ટિએ જો સરકારોને બજેટ આપતી રહેશે ને તો ઘર બહાર નીકળવાના પણ ટેક્સ આવશે. શું કહેશ તો ટેક્સો ઘણા બધા છે, શિવલાલભાઈનું જણાવવાનું થાય છે. જીએસટી નિષ્ણાંત પણ છે, ટેક્સના પણ નિષ્ણાંત છો આપ. સનીભાઈ, શું કહેશો? જે પ્રકારે ટેક્સીસ તો ઘણા બધા લગાડવામાં આવ્યા છે, આ ટેક્સીસનો ઉપયોગ ક્યાં, લોકો માટે ક્યાં? એક તમે હમણાં જે પ્રશ્ન પૂછ્યો ને કે આ બજેટમાં કેટલી અમાઉન્ટ આપવામાં આવી છે, એનો જવાબ આપવા માંગીશ કે આ બજેટ 39.5 લાખ કરોડનું છે. એની સામે એક પણ ટેક્સનો વધારો નથી થયો. બીજી વસ્તુ એ કે આની સામે જે બજેટ આપ્યું છે એ આવતા ભવિષ્યના 25 વર્ષનું છે. એમાં એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અસેટ ક્રિએશન ઉપર વધારે ફોકસ આપ્યું છે. આ જે ફોકસ કર્યું છે આના લીધે સૌથી વધારે જોબ ક્રિએશન થશે. ચોક્કસપણે મધ્યમ વર્ગ માટે કંઈ પણ નથી આ બજેટમાં, પણ નાના વર્ગ માટે ચોક્કસપણે આમાં જોબની વધારો થવાનો છે. બીજું હું તમને એ કહેવા માગીશ કે આપણા ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટીને આવકારવામાં આવી છે. ત્રીજું એ કે ગિફ્ટ સિટીમાં અત્યારના જે કોઈ ડિસ્પ્યુટ થતા હતા એના માટે લંડન ને સિંગાપોરને એમ જવું પડતું હતું એના રિડ્રેસલ માટે. જે ગિફ્ટ સિટીમાં જ હવે રિડ્રેસલ ફોરમ બનાવવામાં આવ્યું છે જેના સોલ્યુશન ત્યાં જ થઈ જશે. તો આ તો સનીભાઈએ વાત કરી છે, ટેક્સ નિષ્ણાંત પણ છે, એક ફિગર પણ આપવામાં આવ્યું છે બજેટ કેવડું છે. ખાસ કરીને હું આપની પાસેથી આવવા માંગીશ. ધનસુખભાઈ, શું કહેશો? રોજગારીનો એક બહુ મોટો જે સમસ્યા છે, આપણે રાજકોટની જ વાત કરીએ તો પરપ્રાંતીય ઘણા બધા લોકો છે એ અન્ય રાજ્યોમાંથી અહીંયા મજૂરી માટે આવે છે. આપણા પણ સૌરાષ્ટ્રના ગામડાઓ છે, સુરત સુધી લોકો જતા હોય છે. રોજગારીનો એક મોટો સવાલ છે, કોરોના કાળમાંથી પણ પસાર થયા છે. આ બધાની વચ્ચે આ બજેટમાં રોજગારીને લઈને જે એક બજેટ કરવામાં આવ્યું છે, જે ફાળવવામાં આવ્યું છે, તેને કઈ રીતે જુઓ છો? સાહેબ, રોજગારી ત્યારે મળી શકે કે જો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થતી હોય, ઇન્ડસ્ટ્રીઝ સ્મૂથલી ચાલતી હોય તો જ રોજગારી મળે. એક પણ આ બજેટમાં એક પણ વસ્તુ એવી ઇન્ડસ્ટ્રીઝ માટે નથી કહેવામાં આવી કે જે સ્મૂથલી ચાલી શકે અથવા રોજગારી વધી શકે. નથી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની માંગમાં વધારો થાય એના માટેના પગલાં, કે નથી ઇન્ડસ્ટ્રીઝની અંદર વધુમાં વધુ એક્સપોર્ટ થાય એના પગલાં. તો ઇન્ડસ્ટ્રીઝ નહીં ચાલે તો રોજગારી ક્યાંથી વધશે? અને રોજગારી નહીં મળે તો આ બેરોજગાર લોકોને સાચવવા સહેલા નથી. રોજગારી વધારવા માટે ઇન્ડસ્ટ્રીઝ ચાલવી જોઈએ, ખેતીનો વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ થવો જોઈએ. સર્વાંગી વિકાસ તો ત્યારે જ થાય કે ઇકોનોમીના 4 મુખ્ય આધાર છે: ઇન્ડસ્ટ્રીઝ, ખેતી, સર્વિસ સેક્ટર અને શેર માર્કેટ. એટલે આ 4માંથી જો આ 2 મુખ્ય વાત છે એને માટે કંઈ જો વિચારવામાં ન જ આવતું હોય, આપણે અપેક્ષા હતી કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને, MSME સેક્ટરને કંઈ લાભ આપશે, માર્કેટ કંઈક ડેવલપ થઈ શકે એવા કોઈક પગલાં લેવાશે. એમાંથી એક પણ વસ્તુ આવી નથી. એટલે આ બજેટ મારી દૃષ્ટિએ છે ને એ ચીલાચાલુ બજેટ છે, એવરેજ બજેટ છે, જેની અંદર કાંઈ આપણે નક્કી ન કરી શકીએ. 25 વર્ષનો પ્રોજેક્ટ છે, 25 વર્ષના પ્રોજેક્ટને માટેનું આ ફાઉન્ડેશન છે. શું કહેશે? 25 વર્ષ પૂર્વે એક ફાઉન્ડેશન ભરવામાં આવ્યું છે. 25 વર્ષ પછીના જે વાતો કરવામાં આવે છે, 25 વર્ષનું એક આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાનની વાત કરવી છે. વર્તમાનનું આયોજન જે બજેટમાં શું લાગી રહ્યું છે? ખાસ કરીને મધ્યમ વર્ગ
ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ભારત દેશ છે એક ખેતી પ્રધાન દેશ છે, શું લાગે છે આ બધાને ઓલ ઓવર જે સિનારીઓ છે શું લાગે છે? જેમ આપણે વાત થઈ કે એમ્પ્લોયમેન્ટની જનરેશનની ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી, એના માટે અમારી ચેમ્બરે પણ એક બહુ જ વ્યવસ્થિત એક સજેશન આપેલું હતું કે મનરેગા નામની જે સ્કીમ છે એ બહારના ગ્રામ્ય વિસ્તારો માટે છે, એવી જ સ્કીમ શહેરી વિસ્તારો માટે લાવવી જોઈએ, મનરેગા ટાઈપની સ્કીમ કે જેથી શહેરી, કારણ કે અત્યારે મેડમ ખુદે સ્વીકાર્યું કે આવતા 5 વર્ષમાં 50% વસ્તી શહેરોમાં આવીને વસતી હશે, તો શહેરોમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાની ખૂબ જ જરૂર છે. તો એવી મનરેગા જેવી સ્કીમ જો શહેરી વિસ્તારમાં લેવા હોય તો ડેફિનેટલી એનાથી ફાયદો થઈ શકે. એટલે જેમ ધનસુભાઈ કહે છે એમ 25 વર્ષીય યોજના એકચ્યુઅલી 5 વર્ષીય યોજના પણ હતી જ આપણે ત્યાં, પણ એ આ સરકારે બંધ કરી દીધી 5 વર્ષની, અને હવે બદલે 25 વર્ષીય યોજના લેવા છે. શકે છે કે કદાચ 100 વર્ષની પણ યોજના આવી શકે આવતા વર્ષોમાં, પણ અત્યારે કશું આપણને એમાંથી દેખાતું નથી. ચોક્કસ અત્યારે બજેટમાંથી કશું જ દેખાતું નથી. ખાસ કરીને મહેશભાઈ, હું આપની પાસેથી આવવા માંગુ. ફૂલ ગુલાબી, આપના શર્ટ જેવું ગુલાબી તો બજેટ નથી જ, પરંતુ આ બજેટની જો વાત કરવામાં આવે, આપને બજેટમાં એક જોગવાઈ જે એવી લાગી હોય કે નહીં આ એક સારું એક વાત પણ કરી છે, કારણ કે આવડું મોટું બજેટ જ્યારે થતું હોય છે ચોક્કસ ઘણા બધી નારાજગી થતી હોય છે, ઘણા બધા સેક્ટરમાં કંઈક ડેવલપમેન્ટ કરવા માટે તેની સરકારે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડતું હોય છે. આવો એક એક્સપેરિમેન્ટ પણ કર્યો હોઈ શકે, શું કહેશો આપ? સરકારે તો કશું ગુમાવવાની વાત કરી જ નથી, પણ એક વાત મને ગમી એમ એ વસ્તુ કહો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કાર્ગો સુવિધા અમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અમે એમને કીધું હતું પણ ખરું કે ભાઈ સિંગાપુર, વિયેતનામ, જાપાન આ બધા દેશોનો વિકાસ થયો છે તો એની પાછળનું મુખ્ય કારણ છે જળ ટ્રાન્સપોર્ટેશન, અને એને કારણે એ લોકોને ખૂબ જ એનું ડેવલપમેન્ટ થયું છે. એ જળ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે ખૂબ જ અમે આગ્રહભરી વિનંતી કરેલી હતી, પણ એને બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ અને લોજિસ્ટિક લેવલે ઘણું ફંડ મોટું ફાળ્યું છે. હવે જો એ વાપરે તો એ કામનું છે, બાકી તો હકીકતે યોજના તો ઘણી જાહેર થઈ છે, થાય છે, વર્ષો પહેલાં થઈ જલી હતી, પણ ઇમ્પ્લિમેન્ટ ન થાય ત્યાં સુધી બધું નકામું. બજેટના 2 છેડા નક્કી કરવા માટે હંમેશા ખર્ચ અને આવકની સ્થિતિ સામે જોવું જોઈએ. આવક તો પેટ્રોલ, ડીઝલ અને જીએસટીમાંથી પુષ્કળ કરી છે, હવે ક્યાંક વાપરો તો સારું મારા ભાઈલાવ. ચોક્કસ આ વખતે પેટ્રોલ, ડીઝલ કે જીએસટીમાંથી ઘણી બધી થઈ છે, ક્યાંક ને ક્યાંક વાપરવાની વાત છે. ખાસ કરીને હું આપની પાસે આવીશ હાર્દિકભાઈ, વાપરવાની વાત છે, થોડુંક ક્યાં વપરાઈ રહ્યું છે, જે વપરાઈ રહ્યું છે કેટલું યોગ્ય આપના મતે? વપરાવામાં તો અત્યારે જે પ્લાન આ લોકોએ જે બજેટ આપ્યું છે એમાં ડિજિટલ પ્લેટફોર્મ વિશે ઘણી બધી વાત કરી છે, તો આ બજેટમાં ઘણા બધા ડિજિટલ રિફોર્મ્સ આવે એવું લાગે છે. જેમ કે આપણે ડિજિટલની વાત કરીએ તો ડિજિટલ બેન્કિંગ, જેમાં 75 ડિસ્ટ્રિક્ટની અંદર 75 બિઝનેસ ડિજિટલ યુનિટ, બેન્કિંગ ડિજિટલ યુનિટ આવશે. બીજી વાત કરીએ તો ઈ પાસપોર્ટને લગતા જે બી બધું આવશે, ચીપ એક આવશે, અને ડિજિટલ કરન્સી જે આપણે જે વાત કરીએ તો બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડિજિટલ કરન્સી લઈ આવશે. અને આપણે ત્રીજી વાત કરીએ તો ડિજિટલ ઈ એજ્યુકેશન, જે PM ઈ વિદ્યા પ્રોગ્રામને, તો આ કદાચ એવું લાગે છે કે આ બજેટમાં પૈસા જે વપરાવાના છે એ વધારે પડતું અહીંયા ડિજિટલ પ્લેટફોર્મમાં વપરાય એવું લાગે છે. જો ત્યાં વપરાય છે તો શું બેનિફિટ થઈ શકે છે? આનાથી એક બેનિફિટ લાંબા સમય જોતા તો ડિજિટલ બેન્કિંગ આવવાથી હરેક બિઝનેસમેન કયો કે હરેક હાઉસહોલ્ડ કયો કે હરેક ઘરેથી એ જે ડિજિટલ પ્લેટફોર્મ, જે ડિજિટલ બેન્કિંગ છે એ સારી રીતે યુઝ કરી શકશે, અને આનાથી ક્યાંય ને ક્યાંય બિઝનેસને સારો બેનિફિટ પડશે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન જલ્દીથી થાય. અને બીજી વાત કરીએ તો ડિજિટલ કરન્સીથી એક રીતે જોઈએ તો ડિજિટલ કરન્સી આવે તો શું છે કે જે મેનેજમેન્ટ થાય છે, અત્યારે જે પૈસા છાપવાનું RBIને જે કરન્સી મેનેજમેન્ટ માટે ઘણો બધો પૈસા એમાં વેડફાય છે, તો એ આગળ જતાં એ ડિજિટલ કરન્સીથી અહીંયા બચત થઈ શકે. ચોક્કસ બચતની પણ વાત કરી છે સરકારે. એક ડિજિટલ જે માધ્યમથી હવે ધીમે ધીમે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે, એના બેનિફિટ પણ થઈ શકે છે. શિવલાલભાઈ, ડિજિટલાઇઝેશનની તો વાત આપણે કરીએ છીએ, પરંતુ આપણે હવે પાછા મૂળ સૌરાષ્ટ્ર ઉપર આવી જઈએ.
સૌરાષ્ટ્રની વાત કરવી છે, કચ્છની વાત કરવી છે, નદીઓને પણ જોડવાની વાત, આ એમાં ગુજરાતની પણ 2 નદીઓનો ક્યાંક ને ક્યાંક સમાવેશ છે. પાણીની એક મોટી સમસ્યા છે. સૌરાષ્ટ્ર આમ તો અનેક જે પીડાઓથી વર્ષોથી જઝૂમતું આવ્યું છે. શું કહેશો, સૌરાષ્ટ્રને આ બજેટમાં શું મળ્યું છે આપના મતે? પહેલી વાત તો એ કરું કે ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિ ના હોય. આપણે સૌરાષ્ટ્ર છે ને એ પહેલાં અલગ પ્રાંત હતો, એટલે હાલમાં એ ઊંધી રકાબી છે. ચાની રકાબી જે ઊંધી છે ને એ રીતનું છે. એને ક્યારેય કદાચ 200 નદી જોડી દે ને તો આપણને ફાયદો 1 રૂપિયાનો નથી થવાનો ક્યારેય. આપણા માટે જ્યારે કલ્પસર યોજના ન બનાવે ત્યાં સુધી સૌરાષ્ટ્રને માઠા દિવસો અને પરિણામ ભોગવવાના. વિજયભાઈ સીએમ હતા ત્યારે પાણી આ જ્યાં નર્મદાનું આવે છે ને બધું કર્યું, પણ એનું બિલ જુઓ ને તો કરોડોમાં છે. એટલે એ આ લોકો આંખે ન થાય એટલે દબાવી રાખ્યું છે. જ્યાં સુધી સૌરાષ્ટ્રને જ્યાં સુધી આપણે બિઝનેસને લાગુ પડે ત્યાં સુધીની વાત છે. તો આપણે અહીં સૌર ઉર્જા, સોલાર છે, આપણે વિન્ડ છે, આની ઉપર જો ભાર દેવામાં આવે તો આપણી પાસે વેસ્ટલેન્ડ એટલે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં તો બીજો કદાચ નંબર આવે, પણ કચ્છમાં વધારે લેન્ડ પડી છે. તો જ્યારે મોદી સાહેબ જર્મનીમાં કોન્ફરન્સમાં ગયા ત્યારે એ વખતે 175 ગીગાવોટનું કહીને આવ્યા હતા કે આ એક અત્યારે આ કાર્બન ડાયોક્સાઇડના હિસાબે આપણે આ કરી રહીશું, પણ એમાં ખાસ કોઈ પ્રગતિ નથી. બીજી વાત કે હાલમાં તબક્કે આજે પણ કંઈક 2000 ગીગાવોટ ઉપરની વાત આવી, પણ એમાં સોલારનો ઉલ્લેખ નથી. આ ગાંઠ ઉલટાનું એવું થયું છે કે સોલાર પ્રોજેક્ટ સૌરાષ્ટ્રમાં એટલા બધા આવ્યા હતા કે 4000 મેગાવોટ આપણે સૌરાષ્ટ્રમાં જ હતા, પણ ક્યાંક ને ક્યાંક કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડીને બ્લોક કરી. વધારાનું માથેથી એક ફટકો બીજો એ માર્યો કે જીએસટી જે 5% હતી ને ઇમ્પોર્ટ ઉપર, આપણે 5% જીએસટી હતી એને 12% કરી. ટ્રાન્સફોર્મર, પેનલ, કેબલ અને એ સોલાર પેનલ ઉપર. એટલે પ્રોજેક્ટ જે હતો એ 60% મોંઘો. હંમેશા ગમે ત્યારે સરકાર કેપિટલ કે ઇન્ટરેસ્ટ સબસિડી આપે તો એના હેતુ હોય છે કે હું 2 કરોડનો પ્લાન કરું, 18% એવરેજ સબસિડી આપું તો મને 2 કરોડમાંથી 36 લાખ તો હું એને આપું જ છું. તો એ મને સબસિડી તો પાછા આપે તો કંઈ એમાં મારી પર મહેરબાની નથી કરતા. હું એ પ્લાન્ટ નાખું, ઉત્પાદન વધે, રોજગારી વધે, એટલે એ દિશામાં કંઈ એનું વિચાર જ નથી. એટલે આ સૌરાષ્ટ્રે હવે તો કદાચ તાકાત બતાવવાની જરૂરિયાત આવી છે. અલગ રાજ્ય માગશે તો આમાં કંઈક બની શકશે, બાકી કાંઈ નહીં થાય. શું કહેશો, ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને અલગ રાજ્યની સુધી પણ વાત પહોંચી ગઈ છે. ખાસ કરીને હું આપની પાસેથી આવીશ, જીએસટી ટેક્સના નિષ્ણાંત પણ આપ છો. સનીભાઈ, શું કહેશો, બજેટમાં ઇન્કમ તો ઘણી બધી થઈ ગઈ છે, ફાળવવામાં આવી છે જે રકમ, ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો કેવું લાગે છે? એક ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એક નિરાશા જે શેર માર્કેટને છે એ હું થોડુંક હાઇલાઇટ કરવા આપીશ કે જ્યારે ચિદમ્બરમ સાહેબે બજેટ રજૂ કર્યું હતું જેમાં એલટીસીજીને મુક્તિ આપવામાં આવી હતી કે હવે એમાં ટેક્સ નહીં લાગે, ત્યારે એસટીટી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાડવામાં આવ્યો હતો. એ એના માટે આવ્યો હતો કે એલટીસીજી એક્ઝેમ્પ્ટ કરે છે, એની સામે એસટીટી લગાડે છે. જ્યારે 2 વર્ષ પહેલાં બજેટમાં એલટીસીજી ઉપર ટેક્સ લગાડવામાં આવ્યો, 1 લાખ બાદ કરીને બીજા ઉપર 10% જે લગાડવામાં આવ્યો, તો ત્યારે શેર માર્કેટને એવી આશા હતી કે એસટીટી એ રિમૂવ કરશે, જે હજી સુધી સરકારે એ કર્યું નથી. તો એનાથી શેર માર્કેટને થોડીક વધારે નિરાશા છે. બજેટને જો માર્ક આપવાની વાત આવે તો આપ કેટલા માર્ક આપશો? 10માંથી 4. 10માંથી 4 માર્ક શનિભાઈ મહેતા આ બજેટમાં આપે છે. ધનસુખભાઈ, ખાસ કરીને સમયની મર્યાદા છે, બજેટ સવારથી માંડીને અત્યાર સુધી આપે ઘણી બધી ચર્ચાઓ કરી છે, ઘણી બધી એનાલિસિસ પણ કર્યું છે. જો બજેટને માર્ક આપવાની વાત આવે છે તો આ બજેટને કેટલા માર્ક આપશો અને કઈ રીતના ગણો છો? 2.5% બજેટના માર્ક આપું છું. 2.5 માર્ક આપું છું બજેટ. કોઈ જાતનો આની અંદર મધ્યમ વર્ગ જે છે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એના માટે કોઈ પ્રોવિઝન જ નથી, કોઈ વાત જ નથી કરી, જ્યાં એ ભૂલાઈ જ ગયા છે બધાએ. આવું બજેટ ઘણા વર્ષો પછી પહેલી વખતે મેં જોયું છે. ચોક્કસ ધનસુખભાઈ વોરાએ માત્ર 2.5% જ આપ્યા છે. રાજુભાઈ, શું કહેશો, બજેટને તમે જેટલા પણ માર્ક આપશો એનું કારણ પણ જણાવવું પડશે. હું બજેટને 6 માર્ક આપીશ અને એનું કારણ એમ છે કે હું બજેટને દેશના અર્થતંત્રની સાથે મૂલવું છું. કોઈ એક સ્મોલ એમ્પ્લોયી કે સેલેરાઇડ પર્સન કે નાનો બિઝનેસમેન એમ નહીં, પણ દેશના અર્થતંત્રમાં ક્યાં છીએ તો 7.5 લાખ કરોડનો
કે કેપેક્સનો ખર્ચો છે એને કારણે ઇકોનોમીને ઘણી બધી બૂસ્ટ મળશે અને એને કારણે આપણે બજેટને ચોક્કસપણે વધારે માર્ક આપવા જોઈએ. શું કહેશો મહેશભાઈ, આપની પ્રતિક્રિયા બજેટમાં કેટલા માર્ક 10માંથી? મને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ અને સૌરાષ્ટ્રનો છું, સૌરાષ્ટ્રનો વેપારી છું, સૌરાષ્ટ્રના વેપારીનો પ્રતિનિધિ છું, એ રીતે પૂછશો તો હું 1 માર્ક આપીશ. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય કશું જ બીજા માર્ક આપી શકાય એવું નથી. અને હકીકતે સૌરાષ્ટ્રના લોકોને આપના થકી અપીલ કરું છું કે જાગો, તમારે લાચારી સિવાય કશું ગુમાવવાનું નથી. જો સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હોય તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો એટલો છે કે કેરળ કરતાં પણ આપણે વધારે સારી નારિયેળી ઉદ્યોગ કરી શકીએ એમ છીએ. આ બધી વસ્તુમાં આપણે હકીકતે ટોપ ઉપર છીએ. સૌરાષ્ટ્રનો ઉદ્યોગપતિ પાટું મારીને પૈસા પેદા કરી શકે એવો તાકાતવાળો છે. આપણે દરેક વખતે દરેક વસ્તુ માટે ભિક્ષાનું પાત્ર લઈને જવું પડે એ વસ્તુ મને ગમતી નથી. એટલે હું આજે થોડોક યથા સાથે કહું છું કે મને આ બજેટથી ખૂબ જ નિરાશા થઈ છે. શું કહેશો? ખૂબ જ નિરાશા છે. હાર્દિકભાઈ, શું કહેશો બજેટને? તમે કેટલા માર્ક આપશો? હું આ બજેટને 5 માર્ક આપીશ. એનું રીઝન એવું છે કે અત્યારે થોડું નિરાશાજનક લાગી રહ્યું છે અને આ બજેટમાં 1-2 વર્ષ થોડું એવું લાગશે, પણ આગળ જોતા જોઈએ તો જે 25 વર્ષનો જે પ્લાન તૈયાર કર્યો છે એ ક્યાંય ને કે આખો ઇન્ડિયા લેવલે જોઈએ તો એ ઇકોનોમીમાં રિફોર્મ્સ આવે એવું દેખાય છે. ચોક્કસ જે પ્રકારે હાર્દિકભાઈએ વાત કરી છે, બજેટમાં આગામી દિવસોની અંદર ચોક્કસ આગામી વર્ષોની અંદર ફાયદો થઈ શકે. શિવલાલભાઈ, શું કહેશો? કેટલા માર્ક આપશો બજેટને? હાર્દિકભાઈ, જે આપે વાત કરી ને કે 25 વર્ષ, એ નીતિ આયોગનું કામ છે. બજેટમાં એને કંઈ સમાજ હોઈ ન શકે મારી દ્રષ્ટિએ. એ નીતિ આયોગને લાંબુ ટૂંકું જેટલું કરવું એ કરી શકે. માર્ક હું ખાલી આમાં 3 જ આપીશ. અને હું સાથે સાથે કહું કે 2 દિવસ પહેલાં મોદી સાહેબે મન કી બાત કરે ને એમાં કીધું કે ભ્રષ્ટાચાર આમ થઈ ગયો તેમ થઈ ગયો. હું મોદી સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર નાથવો હોય તો મિકેનિઝમ અને એમાં સુધારો કરો. અમારા જીએસટી હોય, વેટ હોય કે કોઈ પણ અમારે એક્સાઇઝ હોય, પીએફઈએસઆઈ હોય, ગમે એની 5-5 વર્ષે રેડ આવે અને 5 વર્ષનું વ્યાજ સાથે 1 દિવસનો દંડ. હું જો આપણે ટાઈમ હોય તો એક વાત કરું કે અમે 4-5 મિત્રો થઈને એક જમીન લીધી, એનો દસ્તાવેજ 50 લાખ થયો. અમારો એડવોકેટ 2016માં જે ઓલા ટીડીએસ કાપતા ભૂલી ગયો. નોટિસ 35 દિવસ પહેલાં આવી. મારે 8,000 ભરવાના આવતા હતા, મારા ભાગમાં 8 લાખ હતા. એટલે અમે એવું કીધું કે 8 લાખ છે એટલે મારે ભરવા ન થાય. અર્થનું અનર્થન. પણ એને મને 8 + 12 + એમ કરીને મને 42,000 રૂપિયા ભરાવાના થયા. મેં ભરી દીધા. પણ એવી મિકેનિઝમ હોય કે દસ્તાવેજ રજીસ્ટર ન થયો હોત, ટીડીએસ કાપ્યા વિના ન થયો હોત તો અધિકારીથી માંડીને જે ભ્રષ્ટાચારના બધા રસ્તા છે ને એ બંધ થાય. એ બંધ કરવાનું કંઈ વિચારતા જ નથી. 5 વર્ષ, 7 વર્ષ, આજે તમે એમ કહીજો કે આટલા વર્ષ ચોપડાને અમે હમણાં સાહેબે કીધું કે 2005થી ખોલું. અરે શું બગીચો છે? અમારે ધંધો કરવો કે આ જ કરવાનું છે? તમારું હાચવીને જ કરવાનું છે? તમારી પાસે સ્ટાફ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો એ આપ મેનેજ કરો ને. અમે 2 વર્ષ કોઈ પણ સિસ્ટમમાં ગેરકાયદે મારા અંદર રૂમમાં નથી જવાનું તો ન જઈ શકું. જાઓ તો મારે જે કંઈ પ્રોટેક્શન પ્રિકોશન લઈને જવું જોઈએ. પછી મને એમ કહો ગયા પછી તારી પાસે બૂટ નથી પહેર્યું, સંપલ નથી પહેર્યા, આમ નથી કર્યું અને દંડ, એ વાત ખોટી. આ ન હોવું જોઈએ. એટલે સરકારની નીતિ અને નિયતિમાં બહુ ફેર છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના માધ્યમથી કેન્દ્રીય બજેટ જે આજે રજૂ થયું છે, આ બજેટને લઈ અને આજે આપણે પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો. ગુજરાત ન્યૂઝ વિશેષના માધ્યમથી ધનસુખભાઈ વોરા કે જેઓ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના તેઓ પ્રેસિડેન્ટ છે, રાજીવભાઈ દોશી કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ અને ઉપપ્રમુખ છે, આ ઉપરાંત મહેશભાઈ, હાર્દિકભાઈ ઠકરાર, શિવલાલભાઈ બારસિયા અને શનિભાઈ મહેતા, તમામ જે મહાનુભાવોએ ગુજરાત ન્યૂઝની સાથે જોડાઈ અને પોતાની પ્રતિક્રિયા આપી છે. ને એક પ્રકારે આ બજેટને લઈ અને શું તેમની અપેક્ષા હતી, શું સૌરાષ્ટ્રની અપેક્ષા હતી, તે પણ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ગુજરાત ન્યૂઝના માધ્યમથી, વિશેષના માધ્યમથી આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.